નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું જિગ્નેશ વાઘેલા. હું તમને આજે એકાઉન્ટ પાર્ટ 2 પ્રકરણ નંબર 2 ડિબેન્ચરના હિસાબોનો અભ્યાસ કરાવવાનો છું. જેમાં આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ ડિબેન્ચરના હિસાબોની બ્લુપ્રિન્ટ અને એની થિયરીનો અભ્યાસ કરવાના છીએ. તો ચાલો તેની બ્લુપ્રિન્ટ અને થિયરીનો અભ્યાસ કરીએ. એકાઉન્ટ પાર્ટ 2 ચેપ્ટર 2 ડિબેન્ચરના હિસાબો, કુલ ગુણ 8. એટલે કે આ પ્રકરણ આપણને બોર્ડની પરીક્ષામાં 8 માર્કમાં પૂછાય છે. હવે એની બ્લુપ્રિન્ટની વાત કરીએ તો નીચે આપ્યું છે વિભાગ, પ્રશ્નો અને ગુણ. વિભાગ A B C D E F અને કુલ પ્રશ્નો અને ગુણની વાત કરીએ તો વિભાગ A માં 1 પ્રશ્ન 1 ગુણ, વિભાગ બી માં 1 પ્રશ્ન 1 ગુણ, વિભાગ સી માં 2 પ્રશ્ન, કુલ ગુણ 6. એટલે કે વિભાગ સી માં દરેક દાખલો 3 માર્કમાં પૂછાય એવા 2 દાખલા પૂછાય એટલે 6 ગુણ. અને આ પ્રકરણમાં વિભાગ સી માં 1 દાખલાનું ઓપ્શન મળે, પણ 2 દાખલા તો આપણે ફરજિયાત ગણવાના જ હોય છે, પણ કોઈ 1 દાખલાનું ઓપ્શન મળી શકે છે, બરાબર છે. અને ડી, ઈ અને એફમાં કોઈ સવાલ પૂછાતો નથી. એમ આ પ્રકરણમાંથી કુલ આપણને 4 પ્રશ્નો પૂછાય અને એના કુલ ગુણ 8. તો આ વાત થઈ ડિબેન્ચરના હિસાબોની બ્લુપ્રિન્ટની. હવે એના અગત્યના મુદ્દા અને થિયરીમાં આગળ વધીએ. 1 નંબર અગત્યના મુદ્દાઓ. એમાં જુદા જુદા 12 પોઈન્ટ છે. એમાં સૌપ્રથમ પહેલું, ડિબેન્ચર એટલે કંપની દ્વારા પોતાના દેવાઓનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, બરાબર. 2 નંબર, કંપની લાંબા ગાળાની ઉછીની મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે ડિબેન્ચર બહાર પાડે છે. એટલે કંપનીને લાંબા સમય માટે ઉછીની રકમ જોતી હોય ત્યારે એ શું બહાર પાડે છે? ડિબેન્ચર બહાર પાડે છે. 3 નંબર, ડિબેન્ચર ધારણ કરનારને ડિબેન્ચર હોલ્ડર કહે છે. એટલે કે જે ડિબેન્ચર ખરીદે એ વ્યક્તિને ડિબેન્ચર હોલ્ડર કહેવાય. કેમ? જેમ શેર ખરીદે એને આપણે શેર હોલ્ડર કહેતા હતા, એમ ડિબેન્ચર ખરીદનારને ડિબેન્ચર હોલ્ડર કહેવાય. 4 નંબર, કંપનીને નફો થયો હોય કે ન થયો હોય, પરંતુ ડિબેન્ચર પર દરેક વર્ષે ડિબેન્ચર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. એટલે કે કંપનીને નફો થાય કે ન થાય પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું પડે. શેર મૂડીમાં શું હતું? નફો થાય તો જ ડિવિડન્ડ ચૂકવાય, પણ ડિબેન્ચરમાં તો નફો થાય કે ન થાય ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે. 5 નંબર, ડિબેન્ચર હોલ્ડરે કંપનીના માલિક ગણાતા નથી, તેમજ તેઓને મત આપવાનો અધિકાર નથી. ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના માલિક નથી, એ એના લેણદાર છે અને માટે એને મત આપવાનો અધિકાર નથી. શેર હોલ્ડરમાં શું હતું? શેર હોલ્ડર કંપનીના માલિકો ગણાતા અને એને મત આપવાનો અધિકાર હતો, પણ ડિબેન્ચર હોલ્ડર માલિક પણ નથી અને એને મત આપવાનો અધિકાર પણ નથી. 6 નંબર, ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદત માટે બહાર પાડવામાં આવે ત્યારે નક્કી કરેલી શરતો મુજબ મુદતના અંતે નાણાં પરત કરવામાં આવે છે. એટલે કે એમ સમજાવવા માગે છે કે કંપની ડિબેન્ચર બહાર પાડે અને ડિબેન્ચર 5 વર્ષ માટે બહાર પાડ્યા હોય તો 5 વર્ષ પૂર્ણ થાય એટલે કંપનીએ એના નાણાં પરત કરવા પડે છે. 7 નંબર, કોઈપણ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે નહીં. આગળ, કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે છે. એટલે કે સામાન્ય કંપની હોય, બરાબર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ન જોડાણી હોય એવી કંપની હોય તો એ 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી ન શકે, પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડેવલપિંગ માટે જોડાયેલી હોય એ કંપની વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે છે. 8 નંબર, ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજો સાથે કે બોજા વગર બહાર પાડી શકાય છે. બોજો એટલે ગીરો અધિકાર. એટલે એમ કે કંપની ડિબેન્ચર મિલકત ગીરવે મૂકીને પણ બહાર પાડી શકાય અને મિલકત ગીરવે મૂક્યા વગર પણ બહાર પાડી શકાય. બોજો એટલે ગીરવે મૂકવી એમ. 9 નંબર,
ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર તેમાં જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય છે. એટલે કે કંપનીએ જ્યારે ડિબેન્ચર બહાર પાડ્યા હોય અને એમાં જોગવાઈ કરી હોય કે અમુક સમયના અંતે ડિબેન્ચરનું શેરમાં રૂપાંતર થઈ શકે તો જ કંપની ડિબેન્ચરને શેરમાં રૂપાંતર કરી શકે છે એમ. નેક્સ્ટ 10 નંબર, જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી, કારણ કે ડિબેન્ચર એ દેવું છે. એટલે શેર હોલ્ડરમાં શું હતું, શેર મૂડીના વ્યવહાર આપણે શીખતા હતા ત્યારે કોઈ શેર હોલ્ડર શેર પરના હપ્તાની રકમ ભરી ન શકે તો એને સજા સ્વરૂપે આપણે શેર જપ્ત કરતા હતા. પણ અહીં ડિબેન્ચર હોલ્ડરના ડિબેન્ચર જપ્ત કરી શકાય નહીં, કારણ કે ડિબેન્ચર એ દેવું છે. 11 નંબર, કંપનીના વિસર્જન સમયે ડિબેન્ચર હોલ્ડર્સને શેર હોલ્ડર્સ કરતાં પહેલાં રકમ ચૂકવવામાં આવે છે. એટલે કે કંપની જ્યારે બંધ કરવામાં આવે, એટલે કે કંપનીનું વિસર્જન કરવામાં આવે ત્યારે શેર મૂડી કરતાં પહેલાં ડિબેન્ચરના નાણાં પરત થાય છે. 12 નંબર, ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. તો ડિબેન્ચર પાકા સરવૈયામાં કઈ બાજુ, તો કે ઇક્વિટી અને દેવા બાજુ કયા શીર્ષકની હેઠળ, તો કે બિનચાલુ દેવાના હેઠળ. એમાં ક્યાં, તો કે લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે. તો આ વાત થઈ અગત્યના મુદ્દાઓની. હવે ટોપિક નંબર 2 ડિબેન્ચરના પ્રકારોમાં આપણે આગળ વધીએ. 2 નંબર ડિબેન્ચરના પ્રકારો. એમાં 1 નંબર જામીનગીરીના આધારે. જામીનગીરીના આધારેમાં 2, એ ગીરવી ડિબેન્ચર, 2 સાદા ડિબેન્ચર. હવે ગીરવી ડિબેન્ચરની વાત કરીએ તો કે ગીરવી ડિબેન્ચરને તારણવાળા ડિબેન્ચર પણ કહેવાય છે. તો હવે ગીરવી ડિબેન્ચર એટલે શું, તો કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે અમુક કે બધી મિલકતો ગીરવે મૂકે છે. એટલે કે મિલકતો પર બોજ ઊભો કરે છે, બરાબર. એટલે કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે ત્યારે બધી કે અમુક મિલકતો ગીરવે મૂકે. આ ગીરવે મૂકે એને બોજ ઊભો કર્યો કહેવાય. આવા બોજ 2 પ્રકારના હોય, એક સ્થિર બોજ ને બીજો અસ્થિર બોજ, કે જેને તરતો બોજ કહેવાય. હવે સ્થિર બોજ એટલે શું, તો કે જેમાં કંપની અમુક જ મિલકત ગીરવે મૂકે એને સ્થિર બોજ કહેવાય. અને અસ્થિર બોજ કે તરતો બોજ એટલે શું, જેમાં કંપની બધી જ મિલકતો ગીરવે મૂકે એને આપણે અસ્થિર બોજ કે તરતો બોજ કહીએ છીએ. બી સાદા ડિબેન્ચર. સાદા ડિબેન્ચર એટલે શું, કે કંપની કોઈ પણ પ્રકારની મિલકત ગીરવે મૂક્યા વગર ડિબેન્ચર બહાર પાડે એને સાદા ડિબેન્ચર અથવા તો તારણ વગરના ડિબેન્ચર પણ કહેવાય. આ ડિબેન્ચર રોકાણકારની દ્રષ્ટિએ જોખમ ભર્યા કહેવાય અને આવા પ્રકારના ડિબેન્ચરના હોલ્ડરોને બિનસલામત લેણદાર પણ કહેવાય. આવા ડિબેન્ચર હોલ્ડરને બિનસલામત લેણદાર તરીકે પણ ઓળખાય. પણ આવા પ્રકારના ડિબેન્ચર સામાન્ય રીતે આપણને બજારમાં જોવા મળતા નથી. 2 નંબર પરત કરવાની શરત મુજબ. એમાં એ રિડીમેબલ ડિબેન્ચર, બી ઇરરિડીમેબલ ડિબેન્ચર. હવે એની વાત સમજાવું. એ એટલે રિડીમેબલ ડિબેન્ચર. એને બીજી રીતે એમ કહેવાય પરત કરવા પાત્ર ડિબેન્ચર. એટલે શું, તો કે જે ડિબેન્ચરના નાણાં અમુક ચોક્કસ મુદત પછી પરત કરી શકાય તેને રિડીમેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. એટલે કે જેને 5 વર્ષ, 10 વર્ષ, 7 વર્ષ જે કંઈ નક્કી થયું હોય એ સમયમાં પરત કરવામાં આવે એને રિડીમેબલ ડિબેન્ચર કહેવાય અને બીજા શબ્દમાં પરત કરવા પાત્ર ડિબેન્ચર કહેવાય. બી ઇરરિડીમેબલ ડિબેન્ચર એટલે પરત ન કરવા પાત્ર ડિબેન્ચર અથવા તો કાયમી ડિબેન્ચર એમ પણ કહેવાય. આમાં શું હોય, કંપની પોતાના જીવનકાળ દરમિયાન આ પ્રકારના ડિબેન્ચર પરત કરતી નથી. એટલે કે કંપનીનું જ્યારે વિસર્જન થાય ત્યારે જ આવા ડિબેન્ચર પરત થાય. ઓકે, તો આ વાત થઈ પરત કરવાની શરત મુજબના ડિબેન્ચર, જેમાં રિડીમેબલ ડિબેન્ચર અને ઇરરિડીમેબલ ડિબેન્ચર. 3 નંબર રૂપાંતરની શરત પ્રમાણે. એમાં એ કન્વર્ટિબલ ડિબેન્ચર, બી નોન કન્વર્ટિબલ
ડિબેન્ચર એમાં આપણે વાત કરીએ એ કન્વર્ટિબલ ડિબેન્ચર જેને રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહેવાય. આનો અર્થ શું થાય તો કે જે ડિબેન્ચર અમુક મુદત બાદ કંપનીએ આપેલ વિકલ્પ પ્રમાણે ઇક્વિટી શેર કે અન્ય જામીનગીરીમાં રૂપાંતર કરવામાં આવે તો તેવા ડિબેન્ચરને રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહેવામાં આવે છે. એટલે કે ડિબેન્ચરનું શેરમાં કે અન્ય જામીનગીરીમાં રૂપાંતર થાય એને કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય, જેને રૂપાંતર પાત્ર ડિબેન્ચર પણ કહેવાય. આગળ વાત કરીએ તો કે જે ડિબેન્ચરનો અમુક રકમ જ ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકે તેને અંશતઃ રૂપાંતરિત ડિબેન્ચર એટલે કે પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય. એટલે કે બધાનું ઇક્વિટી શેરમાં કે અન્ય શેરમાં રૂપાંતર ન થાય, અમુક જ શેરનું, અમુક જ ડિબેન્ચરનું અમુક જ શેરમાં રૂપાંતર થતું હોય તો તેને પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાય. ઓકે, આગળ વાત કરીએ તો કે જો ડિબેન્ચરની પૂરેપૂરી રકમ શેરમાં રૂપાંતર થાય, ડિબેન્ચરની પૂરેપૂરી રકમ જો શેરમાં રૂપાંતર થાય તેને સંપૂર્ણ રૂપાંતરિત ડિબેન્ચર એટલે ફુલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાય છે. ઓકે, તો આ વાત થઈ કન્વર્ટિબલ ડિબેન્ચરની. હવે બી નોન કન્વર્ટિબલ ડિબેન્ચર જેને બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહેવાય. ઓકે, તો એને શું કહેવાય તો કે ડિબેન્ચરનું શેરમાં કે અન્ય જામીનગીરીમાં રૂપાંતર કરવામાં આવતું નથી, એને બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર કે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવાય. તો આ વાત થઈ રૂપાંતરની શરત પ્રમાણેના ડિબેન્ચરની. 4 નંબર ફેરબદલીની શક્યતા અને વિધિના આધારે. એમાં એ રજિસ્ટર્ડ ડિબેન્ચર, બી બેરર ડિબેન્ચર. તો આપણે વાત કરીએ એ રજિસ્ટર્ડ ડિબેન્ચર. આમાં શું હોય તો કે આમાં ડિબેન્ચર હોલ્ડરનું રજિસ્ટર રાખે કંપની, જેમાં ડિબેન્ચર હોલ્ડરનું નામ હોય, સરનામું હોય અને અન્ય વિગતો હોય છે. આ પ્રકારના ડિબેન્ચરની ફેરબદલી માટે યોગ્ય ફેરબદલી દસ્તાવેજ દ્વારા કંપની રજિસ્ટરમાં નોંધણી કરાવવી પડે અને કંપનીના રજિસ્ટરમાં જે ડિબેન્ચર હોલ્ડરનું નામ હોય એને જ વ્યાજ મળે અને ડિબેન્ચરની મૂળ રકમ મળે છે. ઓકે, તો રજિસ્ટર્ડ ડિબેન્ચરમાં શું હોય તો કે જે ડિબેન્ચર હોલ્ડર હોય એનું રજિસ્ટરમાં નામ હોય, સરનામું હોય, અન્ય વિગતો હોય અને જ્યારે વ્યાજ ચૂકવવામાં આવે તો જ્યારે જેનું રજિસ્ટર્ડમાં નામ હોય હોલ્ડરનું એને જ વ્યાજ મળે, અથવા તો જ્યારે રકમ પરત કરવામાં આવે તો જ્યારે જે ડિબેન્ચર હોલ્ડરનું રજિસ્ટર્ડમાં નામ હોય એને જ એ ડિબેન્ચરની રકમ મળે છે. તો આ વાત થઈ રજિસ્ટર્ડ ડિબેન્ચર. હવે બી બેરર ડિબેન્ચર. આમાં શું હોય તો કે ભાઈ આમાં કોઈ પણ પ્રકારનું રજિસ્ટર્ડ કે નોંધ કરવામાં આવતી નથી. હવે ખરીદનાર નાણાં આપી વેચનાર પાસેથી ડિબેન્ચર ખરીદી લે છે, બરાબર. એટલે કે જેની પાસેથી તમારે ડિબેન્ચર ખરીદવાના હોય એને તમે નાણાં ચૂકવો, એ વ્યક્તિ તમને ડિબેન્ચર આપી દે છે. આ ડિબેન્ચરને એટલે જ બેરર ડિબેન્ચર કહેવાય. અને બીજા શબ્દોમાં આવા ડિબેન્ચર ચલણી નાણાં જેવા હોય છે જે સાદા રૂપાંતર દ્વારા એટલે કે સાદા હસ્તાંતર દ્વારા એની ફેરબદલી થઈ શકે છે. તો આ મેં વાત કરી ડિબેન્ચરના પ્રકારો. આપણને માત્ર પરીક્ષામાં એસક્યુમાં પૂછાય કે ભાઈ ડિબેન્ચરના પ્રકારો જણાવો. એમાં પૂછે જામીનગીરીના આધારે, પરત કરવાની શરત મુજબના, રૂપાંતરની શરત પ્રમાણેના, ફેરબદલીની શક્યતા અને વિધિના આધારે પૂછે તો આપણને આવડવું જોઈએ. અને વધારાની વિગત તરીકે મેં તમને માહિતી આપી છે જે ખાસ યાદ રાખવાની રહેશે. તો અહીંયા આગળ આપણે ડિબેન્ચરના પ્રકારોનો ટોપિક પૂર્ણ કર્યો. હવે આપણે 3 નંબરનો ટોપિક છે ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ, એનો અભ્યાસ કરવાનો છે. 3 નંબર ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ. એમાં 1 નંબર કંપની જે ડિબેન્ચર બહાર પાડવા માગે છે તે અંગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. એટલે એમ કહે છે કે કંપની કેવા પ્રકારના ડિબેન્ચર બહાર પાડવા માગે છે, જેના પ્રકારો વિશે આપણે આગળ વાત કરી. એમાંથી કેવા પ્રકારના ડિબેન્ચર બહાર પાડવા માગે છે એ અંગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભામાં ઠરાવ પસાર કરવો પડે છે. આ ઠરાવમાં ડિબેન્ચરની સંખ્યા, રકમ, વ્યાજનો દર, પરત મુદત તેમજ અન્ય શરતો અંગે ઉલ્લેખ કરવામાં આવે છે. 2 નંબર ડિબેન્ચર બહાર પાડતા સમયે કંપની દ્વારા અને સેબીની જોગવાઈઓનું પાલન કરવું પડે છે. 3 નંબર
જાહેર પ્રજાને ડિબેન્ચર ખરીદવા માટે વિજ્ઞાપન પત્ર બહાર પાડી જાણ કરવામાં આવે છે. શેરમૂડીમાં જેમ કરતા હતા એમ જ હોય છે આમાં. 4 નંબર, જાહેર જનતાને ડિબેન્ચર ખરીદવા માટે જરૂરી અરજીપત્રક કંપનીએ તૈયાર કરવું પડે છે. 5 નંબર, ડિબેન્ચરની અરજીઓ પર મેળવેલ નાણાં માટે કંપનીએ કોઈ પણ શિડ્યુલ બેંકમાં અલગ ખાતું ખોલાવવું પડે છે. શિડ્યુલ બેંક એટલે રાષ્ટ્રીયકૃત બેંક. આગળ 6 નંબર, કંપની દ્વારા 2013 મુજબ ઓછામાં ઓછું 90% લઘુત્તમ ભરણું મળવું જરૂરી છે. 7 નંબર, ડિબેન્ચરની રકમ એકસાથે અરજી વખતે અથવા હપ્તે હપ્તે મંગાવી શકે છે. 8 નંબર, ડિબેન્ચર મૂળ કિંમતે વટાવે કે પ્રીમિયમથી બહાર પાડી શકાય છે. પ્રીમિયમ અને વટાવનો દર ડિરેક્ટર્સ દ્વારા નક્કી કરવામાં આવે છે. આ વાત થઈ ડિબેન્ચર બહાર પાડવા અંગેની વિધિ. હવે આપણે 4 નંબરનો ટોપિક ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવામાં આવે ત્યારે એ શીખવાનું છે. તો 4 નંબરના ટોપિકમાં આપણે આગળ વધીએ. 4 નંબર, ડિબેન્ચર પ્રીમિયમે બહાર પાડવામાં આવે ત્યારે. એમાં 1 નંબર, કંપની પોતાના ડિબેન્ચર તેની મૂળ કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડે ત્યારે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય. શેરમૂડીમાં હતું એની જેમ જ. 2 નંબર, પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરવામાં આવે છે. આ યાદ રાખવાનું તો કે પ્રીમિયમે ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરાય. શેરમૂડીમાં શું હતું? જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરતા હતા. અહીંયા જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા કરાય. 3 નંબર, ડિબેન્ચર પ્રીમિયમ એ મૂડી નફો છે. પરીક્ષા માટે અગત્ય, ડિબેન્ચર પ્રીમિયમ એ શું છે? તો કે મૂડી નફો. 4 નંબર, ડિબેન્ચર પ્રીમિયમનો ઉપયોગ ડિબેન્ચર વટાવ, ડિબેન્ચર પરત પ્રીમિયમ તેમજ અવાસ્તવિક મિલકતો માંડી વાળવા કરવામાં આવે છે. 4 નંબરનો ટોપિક પણ અગત્યનો છે. પરીક્ષામાં પૂછાય ડિબેન્ચર પ્રીમિયમનો ઉપયોગ ક્યાં થાય? તો કે ડિબેન્ચર વટાવ, ડિબેન્ચર પરત પ્રીમિયમ તેમજ અવાસ્તવિક મિલકતો માંડી વાળવા માટે કરી શકાય. એટલે 4 નંબરના ટોપિકમાં ખાસ યાદ રાખવાનું તો કે ભાઈ મૂળ કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડ્યા હોય તો એને પ્રીમિયમે બહાર પાડ્યા કહેવાય. પ્રીમિયમની રકમ જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા થાય. ડિબેન્ચર પ્રીમિયમ એ મૂડી નફો છે. ડિબેન્ચર પ્રીમિયમનો ઉપયોગ ડિબેન્ચર વટાવ, ડિબેન્ચર પરત પ્રીમિયમ અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવા કરાય છે. તો આ વાત થઈ 4 નંબરના ટોપિકની. હવે 5 નંબરના ટોપિકમાં આગળ વધીએ, જે છે ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે ત્યારે. તો 5 નંબરના ટોપિકમાં આગળ વધીએ. 5 નંબર, ડિબેન્ચર વટાવથી બહાર પાડવામાં આવે ત્યારે. એમાં 1 નંબર, કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમતથી ઓછી કિંમતે બહાર પાડે ત્યારે તે ડિબેન્ચર વટાવથી બહાર પાડ્યા કહેવાય. દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત. મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે તો એને વટાવથી બહાર પાડ્યા કહેવાય. 2 નંબર, ડિબેન્ચર વટાવની રકમ ડિબેન્ચર વટાવ ખાતે ઉધારવામાં આવે છે. 3 નંબર, ડિબેન્ચર વટાવ એ મૂડી ખોટ છે. તો આ 3 નંબરનો ટોપિક ખાસ ધ્યાન રાખવાનો તો કે ડિબેન્ચર વટાવ એ શું છે? તો કે મૂડી ખોટ છે. 4 નંબર, ડિબેન્ચર વટાવને ડિબેન્ચરના આયુષ્ય દરમિયાન અમુક રકમમાં માંડી વાળવામાં આવે છે. એટલે કે એમ સમજાવવા માગે છે કે જેટલો વટાવ હોય બરાબર, એ વટાવની રકમ જેટલા સમયમાં ડિબેન્ચર પરત કરવાની હોય એટલા સમયમાં એ માંડી વાળવા પડે. દાખલા તરીકે આપણે ડિબેન્ચર 5 વર્ષે પરત કરવાના હોય તો આ ડિબેન્ચર વટાવ 5 વર્ષમાં માંડી વાળવો જોઈએ. 5 નંબર, કંપની ધારામાં ડિબેન્ચર વટાવની રકમ પર કોઈ પણ નિયંત્રણ નથી. 6 નંબર, દાખલામાં કોઈ સ્પષ્ટતા ન હોય ત્યારે ડિબેન્ચર વટાવની નોંધ ડિબેન્ચર મંજૂરી સમયે કરવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખવાનો 6 નંબરનો ટોપિક કે ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા એવું કીધું હોય, ડિબેન્ચર વટાવે બહાર પાડ્યા હોય એવું કીધું હોય પણ કોની સાથે વટાવની રકમ લેવી એવું ન કીધું હોય તો મંજૂરી સમયે જ ડિબેન્ચર વટાવની રકમ લેવાની. તો આ 6 ટોપિકમાં આપણે શું યાદ રાખવાનું તો કે મૂળ કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડ્યા હોય એને ડિબેન્ચર વટાવ કહેવાય. ડિબેન્ચર વટાવની રકમ ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર થાય. ડિબેન્ચર વટાવ એ મૂડી ખોટ છે. આવા ડિબેન્ચર વટાવ ડિબેન્ચરના આયુષ્ય દરમિયાન માંડી વાળવા પડે. કંપની ધારામાં ડિબેન્ચર વટાવ પર કોઈ નિયંત્રણ નથી. અને ખાસ 6 નંબરનો મુદ્દો, દાખલામાં કોઈ સ્પષ્ટતા ન હોય ત્યારે ડિબેન્ચર વટાવની નોંધ ડિબેન્ચર મંજૂરી સમયે જ
કરવામાં આવે છે. તો આ વાત થઈ 5 નંબરની. હવે 6 નંબરનો ટોપિક જે છે ડિબેન્ચર પરત કરવા માટે નાણાંની જોગવાઈ. એમાં આગળ વધીએ. 6 નંબર ડિબેન્ચર પરત કરવા માટે નાણાંની જોગવાઈ. એમાં 1 નંબર નવા શેર કે ડિબેન્ચર બહાર પાડીને ડિબેન્ચર પરત કરવા. એટલે એમ કહે કે જૂના ડિબેન્ચર પરત કરવા માટે શું કરવાનું, તો કે નવા શેર બહાર પાડવાના કા નવા ડિબેન્ચર બહાર પાડવા. એના માટે નવા બહાર પાડેલ શેર કે ડિબેન્ચરની રકમમાંથી જૂના ડિબેન્ચર પરત કરવામાં આવે છે અને નાણાકીય પરિસ્થિતિ પર અસર થતી નથી. એટલે કે નવા ડિબેન્ચર બહાર પાડો કે નવા શેર બહાર પાડો તો એને હિસાબે જે નાણાં આવ્યા એમાંથી જ તમે જૂના ડિબેન્ચર પરત કરો તો નાણાકીય પરિસ્થિતિ પર કોઈ અસર થતી નથી. 2 નંબર મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવા. એટલે એમ કે આપણા જે જૂના ડિબેન્ચર છે એ મૂડીમાંથી પરત કરવામાં આવે તો તેમાં કીધું છે ડિબેન્ચર પરત કરતાં પહેલાં ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના 25% રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવામાં આવે છે. એટલે કે ડિબેન્ચર પરત કરતાં પહેલાં આપણા જે ડિબેન્ચરની દાર્શનિક કિંમત છે, મૂળ કિંમત છે, એની 25% રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવામાં આવે. ત્યારબાદ આ રકમ કંપની નફા નુકસાન પત્રકના વધારામાંથી ફાળવે છે. આ રકમ ક્યાંથી ફાળવવામાં આવે? નફા નુકસાન પત્રકના વધારામાંથી ફાળવવામાં આવે છે. આમાંથી આપણને MCQમાં કે SQમાં પૂછાય કે ભાઈ કંપની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલાં કંપનીએ તેણે બહાર પાડેલ ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના કેટલા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડે છે? તો 25% રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડે છે. તો આ બાબત MCQ SQ માટે ખૂબ જ અગત્યની છે. તો આપણે આ વાત થઈ મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાની. હવે 3 નંબરમાં આગળ વધીએ. 3 નંબર નફામાંથી ડિબેન્ચર પરત કરવા. એમાં જોગવાઈ ડિબેન્ચર પરત કરતાં પહેલાં કરવામાં આવે છે. એટલે કે આની જોગવાઈ ક્યારે કરવાની? તો કે ડિબેન્ચર પરત કરતાં પહેલાં. એમાં આગળ પૂરેપૂરી રકમની જોગવાઈ ડિવિડન્ડ માટેના નફામાંથી નફા નુકસાનના પત્રકમાંથી કરવામાં આવે છે. એટલે પૂરેપૂરી રકમની જોગવાઈ એટલે 100%. બરાબર, 100%ની વાત છે અહીંયા. તો કે પૂરેપૂરી રકમની જોગવાઈ ડિવિડન્ડ માટેના નફામાંથી નફા નુકસાન પત્રકમાંથી કરવામાં આવે છે. જોગવાઈની રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવામાં આવે છે. આગળ બધા જ ડિબેન્ચર પરત થયા બાદ ડિબેન્ચર પરત અનામતની બાકી સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે. તો પરીક્ષામાં આપણને MCQ SQમાં પૂછાય તો આમાંથી એવું પૂછાય કે કંપની નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલાં કંપનીએ તેણે બહાર પાડેલ ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમના કેટલા ટકા ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડશે? તો યાદ રાખવાનું 100% ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડે. અને બીજો સવાલ એવો પૂછે કે નફામાંથી ડિબેન્ચર પરત કરવાના હોય તો ડિબેન્ચર પરત અનામતની બાકી જે વધી હોય પરત થયા બાદ જે વધી હોય ક્યાં લઈ જવાય? તો કે સામાન્ય અનામત ખાતે લઈ જવાય. ડિબેન્ચર પરત રોકાણ અંગે આમાંથી આપણને એક MCQ પૂછાઈ શકે, બાકી કાંઈ પૂછાય નહીં. તેમાં એવું છે કે જે નાણાકીય વર્ષના અંતે એટલે કે 31/3 બરાબર તો ડિબેન્ચર પરત કરવાના હોય એટલે કે 31/3ના રોજ જે ડિબેન્ચર પરત કરવાના હોય તે વર્ષે તેની કુલ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 15% જેટલી રકમ તે પછીના નાણાકીય વર્ષની શરૂઆતમાં એટલે કે 30/4 સુધીમાં રોકાણ કરવું પડે છે. કેટલા ટકા રકમ? તો કે 15% જેટલી રકમ. તો પરીક્ષામાં આપણને એવું પૂછે કે કંપનીના નિયમ 2014 મુજબ નાણાકીય વર્ષના અંતમાં એટલે કે 31 માર્ચના રોજ જે ડિબેન્ચર પરત કરવાના હોય તેની કુલ દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા કેટલા ટકા જેટલી રકમ વર્ષની શરૂઆતમાં એટલે કે 30 એપ્રિલ સુધીમાં રોકાણ કરવી પડે? તો યાદ રાખવાનું 15% જેટલી રકમ. તો આમે વાત સમજાવી ડિબેન્ચર પરત કરવા માટે નાણાંની જોગવાઈ. તો હવે આપણે 7 નંબરના ટોપિકમાં આગળ વધીએ. 7 નંબર ડિબેન્ચર પરત કરવાની રીતો. આપણને આ SQમાં પૂછાય, 1 માર્કના સવાલમાં પૂછાય કે ભાઈ ડિબેન્ચર પરત કરવાની રીતો જણાવો.
તો માત્ર નામ જ લખવાના હોય. એમાં 1 નંબર અમુક ચોક્કસ તારીખે બધી જ રકમ ચૂકવવી. 2 નંબર હપ્તેથી ચૂકવણી કરવી. 3 નંબર ખુલ્લા બજારમાંથી પોતાના ડિબેન્ચર ખરીદવા. 4 નંબર શેરમાં રૂપાંતરણ દ્વારા. તો આપણને આ એસક્યુમાં પૂછે કે ડિબેન્ચર પરત કરવાની રીતોના નામ જણાવો અથવા તો રીતો જણાવો, તો આ 4 લખવાની. બરાબર છે. તો અહીંયા આગળ 7 નંબરનો ટોપિક પૂરો થયો. હવે 8 નંબરના ટોપિકમાં આપણે આગળ વધીએ. 8 નંબર આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલ ડિબેન્ચર. એમાં 1 નંબર કંપની કેટલીક વાર બેંક પાસેથી લોન કે ઓવરડ્રાફ્ટ મેળવે છે, તેની જામીનગીરી માટે ડિબેન્ચર આપે છે કે જેને આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલ ડિબેન્ચર કહે છે. એટલે કે જ્યારે કંપની બેંક પાસેથી લોન કે ઓવરડ્રાફ્ટ મેળવે અને એના બદલામાં જામીનગીરી તરીકે જે ડિબેન્ચર આપે એને આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલ ડિબેન્ચર કહે છે. 2 નંબર નિશ્ચિત સમયે કંપની નાણાં ચૂકવી આપે તો બેંક કંપનીને ડિબેન્ચર પરત કરે છે. કંપની આ ડિબેન્ચર રદ કરે છે. એટલે કે જે સમય માટે લોન કે ઓવરડ્રાફ્ટ લીધો હોય અને એ સમય પૂર્ણ થાય અને કંપનીએ પૈસા બેંકને ચૂકવી આપે, નાણાં ચૂકવી આપે, એટલે બેંક એને એના ડિબેન્ચર પરત કરે અને કંપની આ ડિબેન્ચર રદ કરે. આગળ 3 નંબર નિશ્ચિત સમયે કંપની નાણાં ન ચૂકવે તો બેંક આ ડિબેન્ચર બજારમાં વેચી નાણાં વસૂલ કરે છે. જેટલા સમય માટે લોન કે ઓવરડ્રાફ્ટ લીધો હોય અને એ સમયમાં એ ન ચૂકવી શકે તો કંપનીના આ ડિબેન્ચર બેંક બજારમાં વેચી પોતાના નાણાં વસૂલ કરી લે છે. 4 નંબર બેંક પાસેથી ડિબેન્ચર ખરીદનારને ડિબેન્ચર હોલ્ડરના તમામ હકો મળે છે. એટલે કે કંપની જ્યારે પોતાના નાણાં વસૂલ કરવા માટે જે જામીનગીરી તરીકે ડિબેન્ચર મળ્યા હતા એ વેચે અને એ ડિબેન્ચર જે ખરીદે એ વ્યક્તિને જેમ ડિબેન્ચર હોલ્ડર્સના બધા જ હક લાગુ પડે છે. કે જે કંપની પાસેથી ખરીદ્યા હોય એ હોલ્ડર્સને હક લાગુ પડે એ જ હક બેંક પાસેથી ડિબેન્ચર ખરીદે એને પણ મળે છે, એમ સમજાવવા માગે છે. 5 નંબર હિસાબોમાં 2 રીતે સમાવિષ્ટ કરવામાં આવે છે. એટલે કે આનુષંગિક જામીનગીરી તરીકે ડિબેન્ચર જે બહાર પાડ્યા એની હિસાબોની 2 રીત છે. એમાં રોમન 1 આપેલ ડિબેન્ચરની કોઈ નોંધ કરવી નહીં. એટલે કે તમે જામીનગીરી તરીકે જે ડિબેન્ચર આપ્યા હોય એની કોઈ જ નોંધ કરવી નહીં. એટલે એમ કહે છે કે માત્ર પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા હેઠળ કૌંસમાં દર્શાવી દેવાનું. એટલે કે લાંબા ગાળાના દેવામાં કૌંસમાં બેંક લોન હોય કે બેંક ઓવરડ્રાફ્ટ હોય એમ દર્શાવી દેવાનું. રોમન 2 જામીનગીરી તરીકે આપેલ ડિબેન્ચરની નોંધ કરીને. એટલે કે જે ડિબેન્ચર તમે જામીનગીરી તરીકે આપ્યા એની હિસાબી નોંધ કરવાની. તો એ શું કહે તો કે એમાં લખ્યું છે ડિબેન્ચર ઉપલબ્ધ ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. ઓકે, આ બાબત આપણને પરીક્ષામાં પૂછાય છે. બરાબર, તો આમ નોંધ ખાસ પાકી કરવાની. તો કે જામીનગીરી તરીકે ડિબેન્ચર આપવામાં આવે તો શું આમ નોંધ થાય? ડિબેન્ચર ઉપલબ્ધ ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. એની બાબત જે આપી બેંક લોન સામે આનુષંગિક જામીનગીરી તરીકે રૂપિયા ખાલી જગ્યા ટકા ડિબેન્ચર આપ્યા તે. આગળ પાકા સરવૈયામાં ઇક્વિટી અને દેવા બાજુ ડિબેન્ચરની રકમમાંથી ડિબેન્ચર ઉપલબ્ધ ખાતાની રકમ બાદ કરવામાં આવે છે. તો આ વાત કરી આપણે 8 નંબરના ટોપિકની આનુષંગિક જામીનગીરી તરીકે બહાર પાડેલ ડિબેન્ચરની. તો હમણાં આપણે ડિબેન્ચરના હિસાબોની બ્લુપ્રિન્ટ અને થિયરીનો અભ્યાસ કર્યા. આ પ્રકરણમાંથી જેમ 3 માર્કનો દાખલો પૂછાય છે એની સાથે સાથે 3 માર્કની અથવામાં ક્યારેક થિયરી પણ આવી શકે. તો જે હમણાં મેં તમને થિયરી શીખવાડી એ થિયરી ખાસ પાકી કરવાની અને આપણને પરીક્ષામાં એ 3 માર્કની થિયરી ખૂબ ઉપયોગી નીવડે એ રીતે પાકી કરવાની રહેશે. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં કંઈક નવું શીખવા સાથે ફરીથી મળીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.